બદલી વિદાય પ્રસંગે ઉપસ્થિત આપ સૌ અધિકારી, મહેમાનો, સાહેબશ્રીના પરિવારજનો, પોલીસ અધિકારી, કર્મચારી, એસપીસીના સ્ટુડન્ટ અને તેમના ડીઆઈ અને સીપીઓ શ્રી તેમજ અન્ય સાહેબના શુભચિંતકો તમામનું સ્વાગત છે અને તમામની નમ્ર વિનંતી છે કે પોતે આ સ્થાને પોતાની સ્થાન લેશે. ધન્યવાદ.
આપણે આ ક્ષણે ટ્રાફિક ડીસીપી વહીવટ સાહેબનાઓ પણ શ્રી બળદેવસિંહ વાઘેલા સાહેબનું આપણે સ્વાગત કરીએ છીએ. શ્રી ડીસીપી ટ્રાફિક સફીન હસન સાહેબનું સ્વાગત કરીશું. હું શ્રી એસીપી ટ્રાફિક વિભાગ કુનડિયા સાહેબને વિનંતી કરીશ કે સાહેબશ્રીનું પુષ્પગુચ્છથી અભિવાદન કરશે. શ્રી કુનડિયા સાહેબ. ધન્યવાદ સાહેબ. શ્રી વાણી દુધાત સાહેબ એસીપી વિભાગનાઓને વિનંતી કરીશ કે ટ્રાફિક વહીવટ શ્રી બળદેવસિંહ વાઘેલા સાહેબ. ધન્યવાદ સાહેબ. શ્રી એસ.એન. પટેલ ટ્રાફિક. નમસ્કાર સફીન હસન સાહેબ. આજે આપની એક ઓળખ થોડા શબ્દોમાં મારા તરફ. હા, આજે આપ સાહેબ અમારા અમદાવાદ શહેરમાંથી બીજા શહેરમાં બદલી થવાના કારણે રજા લઈ રહ્યા છો. સાહેબ, આપ સાથે વિતાવેલ 3 વર્ષની જે યાદગાર પળો છે ને એની વાત કરવી છે. એક રિસ્પેક્ટેબલ, નીતિવાન, પ્રામાણિક અધિકારી કેવા હોય ને એ જો મારા મતે એક દાખલો આપવો હોય ને તો સાહેબ એ આપ જેવા હોવા જોઈએ. આપનું કામ આપની આગવી ઓળખ છે. દરેક સ્ટાફના કર્મચારી જોડે કઈ રીતે કામ લેવું એ આપની એક અનોખી ઢબ છે. કદાચ ક્યાંય ન ચાલે એવું માણસ જો આપની સાથે જોડાય ને તો આપની સાથે રહીને દોડવા લાગે એવી આપની અનોખી આવડત છે. સ્વભાવે સાહેબ તમે ખૂબ જ શાંત અને સરળ. લીડરશિપનું બેસ્ટ જીવતું જાગતું ઉદાહરણ મારા મતે કોઈ હોય ને તો સાહેબ એ તમે છો. આપની જોડે ઘણું બધું શીખવા મળે. આ તબક્કામાં સાહેબ આપે નાનામાં નાના માણસને પણ ખૂબ જ ઇજ્જત અને સ્નેહ સાથે સન્માન આપેલું છે. દરેક કર્મચારીને પોતાનો પરિવાર માનીને સ્વયંને જવાબદાર સમજીને પરિવારના દરેક કર્મચારીને મદદ માટે તમે હંમેશ તત્પર રહ્યા છો. અને અમદાવાદના કોઈ પણ પોલીસ કર્મચારી ઓફિસમાં આવીને સહજ રીતે તમને મળી શકે છે, દિલની વાત કરી શકે છે. એનાથી વિશેષ તમારી પાસેથી શું અપેક્ષા હોય? દરેકની સમસ્યાનું સમાધાન કરી આપવાની આપની એક અનોખી વિશેષતા રહી છે સાહેબ. પોલીસ ખાતાને જરૂરિયાત છે આપશ્રી જેવા અધિકારીઓ. આજે સાહેબ અમારા અમદાવાદ શહેરમાંથી તમે મહીસાગર જિલ્લા ખાતે નવી જગ્યાએ જાઓ છો એનું અમને ઘણું દુઃખ છે. પરંતુ એક વાતની ખુશી પણ છે કે બીજા શહેરમાં અમારા જેવા ઘણા કર્મચારી મિત્રોને આપ જેવા સાહેબ જોડે નોકરી કરવાનો લાભ મળશે. સાહેબ, આપના જોડે ભવિષ્યમાં નોકરી કરવાની તક મળે કે ના પણ મળે, પણ મારા જેવા ઘણા કર્મચારી મિત્રોના દિલમાં આપની એક પોતાની છબી છે કે જે સાહેબ તમે પોતે જ ઊભી કરેલી છે. એ કાયમ અને હંમેશા અમારા દિલમાં રહેશે. જય હિન્દ, જય ભારત. તમામ મહેમાનશ્રીઓ, પોલીસ સ્ટાફ, એસપીસી કેડેટ અને વિવિધ એનજીઓ સાકર શ્રીફળ ફળો આપી અને બહુમાન કરશે શ્રી વાઘેલા સાહેબ. ધન્યવાદ સાહેબ. આમ તો વાઘેલા સાહેબ પણ અત્રેના જિલ્લા
અમદાવાદ શહેરને આપ ત્રણેય અધિકારી ગયા છે, તો એ ત્રણેયના આટલા સારા અનુભવની જરૂર ખોટ પડશે, પરંતુ આપ જ્યાં જાઓ છો ત્યાં ખૂબ નામના કીર્તિ અને યશ મેળવશો. બંને અધિકારીઓને આ ક્ષણે અમે શબ્દોથી હૃદયથી વધાવીએ છીએ. સ્ટુડન્ટ સિનિયર સ્ટુડન્ટ પોલીસ કેડેટના પ્રદીપ ચાસિયાને વિનંતી કરીશ કે સાહેબના વિદાય પ્રસંગે તેના બે શબ્દો કહેશે. પ્રદીપ. માનનીય શ્રી શફીન હસન સર IPS, નાયબ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક પૂર્વ અને ગુજરાત સરકાર દ્વારા સંચાલિત SPC કાર્યક્રમના નોડલ અધિકારી શ્રી શફીન હસન સરના ચરણોમાં મારા સત્સદ નમન. હું ચાસિયા પ્રદીપ વિશ્વ ભારતી વિદ્યાલય સાવારી નારોલથી આવ્યો છું. હું SPC કાર્યક્રમ અંતર્ગત છેલ્લા 2 વર્ષથી જોડાયેલો છું અને આ 2 વર્ષમાં અમને ઘણું બધું શીખવા મળ્યું. અને શફીન હસન સર જ્યારે અમારી સાથે એમની મુલાકાત થતી ત્યારે એમને એક IPS ઓફિસર તરીકે નહીં, પરંતુ અમારી સાથે એક મિત્ર તરીકે વર્તતા, જેના કારણે અમે અમારી વાતો જે માતા પિતાને નહોતા કહી શકતા તે અમે શફીન હસન સરને કહી શક્યા. અને એક જેમ આરો આપણને પાણી શુદ્ધ કરીને આપે છે, તેમાં SPC પ્રોગ્રામ આપણને એક સારા બાળકો સંસ્કાર સાથે આપે છે. અને આજે જે તાજેતરમાં બનાવ બન્યો કે વિદ્યાર્થીનો દુશ્મન બની ગયો, પરંતુ જો તે SPC સ્ટુડન્ટ હોત તો એ વિદ્યાર્થીને મારવાના બદલે જો તે વિદ્યાર્થીને ચક્કર પણ આવ્યા હોત તો તેને હોસ્પિટલ લઈ ગયો હોત. એ આ એક SPC સ્ટુડન્ટ તરીકે અને જેટલા પણ SPC સ્ટુડન્ટ છે તે બધા આવા સંસ્કારો સાથે આગળ વધતા હોય છે અને તેનું શ્રેય શ્રી શફીન હસન સરને જાય છે. અને તેમને આજે ટ્રાફિક પૂર્વના નાયબ કમિશનરમાંથી મહીસાગર જિલ્લાના SP તરીકે જઈ રહ્યા છે, તેનો ખૂબ જ આનંદ છે. પરંતુ આ SPC કાર્યક્રમમાં તેમની ખોટ સર ક્યારેય નહીં વર્તાય. અને વી આર રિયલી મિસ યુ. જય હિન્દ. ટ્રાફિક પૂર્વ DCP સાહેબ શ્રીના વિદાય સમારંભમાં હાજર તમામ પોલીસ અધિકારીશ્રીઓ, સરના પરિવારજનો, SPCના બાળકો અને સર સાથે જોડાયેલા તમામ સામાન્યજનો તથા પોલીસ અધિકારી કર્મચારીઓ, મારો સર સાથેનો કાર્યકાળ અથવા તો સર સાથેનો વર્કિંગ એક્સપિરિયન્સ આમ તો સૌથી ઓછું કહેવાય. હું સર સાથે SPCના આસિસ્ટન્ટ નોડલ તરીકેના રોલમાં જોડાયેલી હતી, પરંતુ SPC સાથે કામ કરતા જે બીજા કોઈ અધિકારીનું પાસું નહોતું જોયું એ મેં સરનું પાસું જોયું છે. સરમાં SPCના બાળકો જે છે એ એક એસ્પિરેશનલ પ્રતીક જે કહેવાય, એક મહત્વાકાંક્ષાનું પ્રતીક જુએ છે. જ્યારે બાળકો સરને જોતા હોય છે ત્યારે પોતે કઈ રીતે દેશના સર્વશ્રેષ્ઠ નાગરિક બની શકે, પોતાના સોસાયટી, ઘર, દેશ માટે સારામાં સારું કામ કરી શકે અને યોગદાન આપી શકે, એનું એક જીવતું જાગતું ઉદાહરણ બાળકો જુએ છે. એટલે એ સરની એ જે એક ઇફેક્ટ હતી બાળકો ઉપર એ મને નજરેથી જોવા મળી. અને સરનો પણ બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. સરની પોતાની આટલી ખૂબ વ્યસ્ત કારકિર્દી હતી અને એ છતાં પણ SPCના એમના જે રોલ હતો નોડલ અધિકારી તરીકેનો, એ રોલમાં એમણે ક્યારેય કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કર્યું નથી. હંમેશા કાર્યક્રમો ઉપર ખૂબ ધ્યાન આપ્યું છે. અને સર 1 વર્ષથી મને કહેતા હતા કે જો હવે મેં તમને આસિસ્ટન્ટ નોડલ બનાવ્યા છે તો હવે બધી SPCની જવાબદારી તમારી. પરંતુ સર એટલા જોડાયેલા હતા આ કાર્યક્રમ સાથે કે પોતે એમાં એકદમ ઇન્વોલ્વ રહી અને દરેક કાર્યક્રમની દરેક વસ્તુ, એ સમર કેમ્પથી લઈને જે એક્સ્ટ્રા સ્પેશિયલ એમના સેશન્સ હોય બધી જ વસ્તુ સર પોતે પ્લાન કરતા હતા, ઇમ્પ્લિમેન્ટ કરતા હતા, બને એટલા પર્સનલી ઇન્વોલ્વ રહેતા હતા, મીટિંગ કરતા હતા. એ સરને મેં પાછું જોયું છે કે તમે ગમે તેટલા પોતાના રોલમાં કેમ વ્યસ્ત ના હો, જે પોતાના હૃદયથી નજીક છે એ કામ માટે તમે વધારે તમને ઈચ્છા થાય એટલો સમય ફાળવી શકો છો. એટલે એ મેં સરનું પાસું જોયું છે જે ખૂબ સરાહનીય છે. એ ઉપરાંત ખૂબ શાલીન વ્યવહારના પરંતુ મક્કમ અને કડક અધિકારી, અને એક જેની સકારાત્મક આભા જે અધિકારીની અમે કહી શકીએ. અને એમની સાથે કામ કરવામાં તમને પોતાને પણ ખૂબ કોન્ફિડન્સ આવે
અને એ ક્યારેય પણ પેનિક ના થાય એવા શાંત સ્વભાવના સર અધિકારી છે. તો સર આપની સાથે કામ કરવાનો અનુભવ અમારો ખૂબ સારો રહ્યો અને એસપીસીના બાળકો વતી સર આપને ખૂબ યાદ કરવામાં આવશે એસપીસીના પૂરા પરિવાર દ્વારા. અને સર આપના ફ્યુચર અસાઇનમેન્ટ માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છા સર. થેન્ક યુ. જય હિન્દ. ડુંગરા જોવી હતી કોતરોની કંદરા, મીઠા જરાની આસ ડોવી. આ સાહેબ ત્યાં જઈને ત્યાંની ટીમને, નસીબદાર ટીમને લાભ મળશે. અહીંયા એવું આજે અમે દાતા છીએ, આજે અમે દાતા છીએ, સ્વીકારો અમારી યોના. સાહેબ સદૈવ આ અમદાવાદ ઉપર આવો પ્રેમ રાખજો, સદૈવ આપની અપેક્ષા અમારી પાસે રહે. સાહેબ આપ ઊભા થાઓ, તમે આપને અમારા ખભા પર બેસાડવા માંગીએ છીએ, એ હીરોને મોકલીએ છીએ. મહીસાગર આપ ખૂબ ધન્યવાદ છો. મહીસાગર આપને એવા હીરો મળે છે. આપની હવા, આપની તકલીફ મારા સાહેબની છે, આપની ખુશીમાં ખુશી મેળવશે, આપના દુઃખે દુઃખી થશે. બસ સર, એ જમ્યતા સાથે જય જય ગરવી ગુજરાત, જય જય મારો પોલીસ પરિવાર. સાહેબ હું પણ કંઈક કરવાનો પ્રયત્ન કરીશ. જય હિન્દ, જય ભારત. મુશ્કેલ છે, ફરું છું લઈને મને ને ખુદને મળવું ઘણું મુશ્કેલ છે. તેમ ઉઘાડા રસ્તા છે ને મુસાફરી કરવી મુશ્કેલ છે. જો ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન ન કરાવે તો સમયસર ઘરે પહોંચવું મુશ્કેલ છે. જ્યારે હું નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પૂર્વમાંથી હવે પૂર્વ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક તરીકે અહીંયાથી વિદાય લઈ રહ્યો છું, ત્યારે અહીંયા ઉપસ્થિત મારા ટ્રાફિકના તમામ અધિકારીઓ, ઝોન 1ના તમામ અધિકારીઓ, અન્ય પોલીસ અધિકારીઓ, મારા પરિવારના લોકો, એસપીસીના ડીઆઈ, સીપીઓ અને કેડેટ્સ, તમામ સ્કૂલમાંથી, એનજીઓમાંથી આવેલા લોકો, એ સિવાય પણ પોતાનો પ્રેમ દર્શાવવા માટે આવેલા તમામ વ્યક્તિઓનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આજે આ મોમેન્ટને આટલી સ્પેશિયલ આપણે બનાવી. એસીપી એ ડિવિઝન બ્રહ્મભટ્ટ સાહેબે જે સ્પીચ આપી, મજા આવી. ઘણા ઓછા અધિકારીઓ એવા હશે અમદાવાદ શહેરમાં કે જેને બે ઝોનમાંથી એક સાથે વિદાય લેવાનો અવસર મળતો હોય છે. હું કદાચ 3 ઝોનમાંથી લઈ રહ્યો છું. મારું ટ્રાફિક પશ્ચિમ ઝોન, પૂર્વ ઝોન અને ઝોન 1. એટલે આ મારું સદભાગ્ય છે કે અમદાવાદ શહેરની અંદર કામ કરવાનો મોકો મળે. જ્યારે ડીસીપી ટ્રાફિક તરીકે પોસ્ટિંગ થયું ત્યારે મને લાગ્યું કે આ કંઈક નવા પ્રકારનો જોબ રોલ જે છે એ આપણને અસાઇન થયો છે. મારું સ્પષ્ટ માનવું છે કે તમામ જગ્યાઓ પર રહીને આપ કંઈક તો એવું સિગ્નિફિકન્ટ કરી શકો છો જેથી આપ ઘણા બધા લોકોના જીવનમાં એક પરિવર્તન લાવી શકો. ટ્રાફિક ડીસીપી તરીકે જ્યારે જોઈન થયો ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વિષય જે મને લાગ્યો એ હતો કે રસ્તા ઉપર જે લોકોના મૃત્યુ થાય છે એક્સિડન્ટની અંદર, એ પ્રકારના મૃત્યુ છે જેને અટકાવી શકાય. ટ્રાફિક એક એવો વિષય છે કે જેમાં ક્યારે તમને થેન્ક યુ જેવો શબ્દ સાંભળવા નથી મળતો. જો ટ્રાફિક નોર્મલ ચાલે તો લોકો પહોંચી જાય, પણ ટ્રાફિકમાં અટક્યા હોય તો ગાળ ચોક્કસથી આપે. એટલે મારા માટે સૌથી મોટા 2 ચેલેન્જીસ હતા. એક તો એ રોડ પર જે મારા ટ્રાફિક જવાન અને ટીઆરબી કામ કરી રહ્યા છે એનું મોરલ કઈ રીતે અપ લાવવું, અને રોડ પર જે અકસ્માતો બની રહ્યા છે જે અટકાવી શકાય છે એને કઈ રીતે અટકાવવા. આ મિશન સાથે કામ ચાલુ કર્યું અને પરિણામ એ આવ્યું કે 2024માં ટ્રાફિક પૂર્વ ઝોનમાં 33% જેટલા ફેટલ જે છે એ 2023ની કમ્પેરિઝનમાં ઓછા થયા. 92 જેટલા લોકો જે છે એ એક્સિડન્ટમાં ઓછા મર્યા. અને એનું ક્રેડિટ બીજા કોઈને નહીં, પણ એ 4 રસ્તા પર ઊભા રહેલા મારા ટ્રાફિક જવાન અને ટીઆરબી. મારું કામ માત્ર આઈડિયા આપવાનું હતું કે આ કટને અહીંયાથી બંધ કરો, આ મુવમેન્ટને અહીંયાથી લઈ જાઓ, પણ એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ એમણે કર્યું છે. અને આ જે પણ અચીવમેન્ટ થયું છે એ ટ્રાફિક જવાન, ટીઆરબી અને મારા ટ્રાફિકના થાણા અધિકારીઓને સમર્પિત કરું છું કે એમની મહેનત વગર શક્ય નહોતું. આ 3 વર્ષ, ઓલમોસ્ટ 2 વર્ષ ને 11 મહિનાના સમયગાળામાં એવા ઘણા બધા ચેલેન્જીસ આવ્યા. શરૂઆતમાં જ્યારે હું હાજર થયો ત્યારે માનનીય વડાપ્રધાન શ્રીનો 52 કિલોમીટરનો રોડ શો લગભગ 20 દિવસમાં ગોઠવાણ હતો. અમદાવાદ શહેરની 40% જનતા, 40% પોલીસ ફોર્સ,
હાજર હતી, 60% ઇલેક્શનમાં બહાર હતી, અને 40% ફોર્સ સાથે પણ આટલો મોટો રોડ શો જે છે એ કરવાનો મોકો મળે. અને એમાં સૌથી મોટો ફાયદો એ થયો કે 20 જ દિવસમાં મને પૂર્વ અમદાવાદના ઘણા બધા વિસ્તારોનો પરિચય થઈ ગયો. ત્યારબાદ ઇલેક્શન બાદ 2024નું લોકસભા ઇલેક્શન, એ સમય દરમિયાન ઘણા બધા રોડ શો થયા, ઘણી બધી જાહેર સભાઓ થઈ, IPLની 3 સિઝન, વર્લ્ડ કપની મેચીસ, એ સાથે સાથે એવી ઘણી આકસ્મિક ઘટનાઓ કે જેમ કે વરસાદ દરમિયાન બહુ પાણી ભરાઈ ગયું હોય, ત્યાંથી લઈને આપણે જે દુઃખદ ઘટના હમણાં જોઈ, પ્લેન ક્રેશ, 3 જેટલી રથયાત્રાઓ, આ બધા જ બંદોબસ્ત જે છે એ ખૂબ લર્નિંગ એક્સપિરિયન્સના ભાગરૂપે મને આખા કરિયરમાં કામ આવશે. અને થેન્ક્સ ટુ અમદાવાદ સિટી કે આ વસ્તુ શક્ય બને. પહેલી વાર ટ્રાફિક વિભાગે ટેકનોલોજીની સાથે સાથે રોડ એન્જિનિયરિંગ પર કામ કરવાનું શરૂ કર્યું. AMC, NHAI અને RNBના તમામ અધિકારીઓનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું કે જ્યારે મેં કીધું ત્યારે એ લોકોએ હાજર થઈને પોતાનું કામ જે છે એ કર્યું, જેના કારણે ટ્રાફિક પોલીસને જે છે એ ઘણી સરળતા મળી. એ તમામ અધિકારીઓ જે અહીંયા ઉપસ્થિત નથી એ તમામનો આભાર વ્યક્ત કરું છું. એ GSRTC હોય, AMTS હોય, BRTS હોય, AMC હોય, RNB, NHAI, એના સિવાય પણ એવી ઘણી બધી સંસ્થાઓ છે, અર્બન લેબ ફાઉન્ડેશન છે, જેમના એન્જિનિયર્સનો અમને ખૂબ સપોર્ટ મળ્યો, જેના કારણે આજે આ ટ્રાફિક વિભાગની અંદર જે કામગીરી થઈ છે એ શક્ય બની. આ સાથે સાથે હું લખી રહ્યો છું કે ઘણા બધા પ્રોજેક્ટ્સના નોડલ ઓફિસર તરીકે કામ કરવા મળ્યું. અર્બન પ્લાનિંગની હાઈ લેવલ કમિટીમાં નોમિનેશન થયું, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની કોર કમિટી અને ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં નોમિનેશન થયું. એ સાથે સાથે અમદાવાદ શહેરના જેટલા પણ ઝોન છે એ ઝોનના 2 મહિના 3 મહિના માટે, છેલ્લે ઝોન 1નો ઓલમોસ્ટ 4.5 મહિના માટે ચાર્જ જે છે એ સંભાળે. અને આ બધામાં સૌથી વધારે તકલીફ કોઈને પડી હોય તો એ મારા ઓફિસ સ્ટાફને ને મારા ગાડીના સ્ટાફને, કે બીજા ઘણા બધા લેટર્સ સાથે ડીલ કરવાનું, બીજા બધા ઘણા ઇસ્યુઝ સાથે ડીલ કરવાનું. ક્યારેકમાં નવરંગપુરા હોઈએ તો પછી શાહીબાગ આવવાનું, શાહીબાગથી પાછા વૈષ્ણોદેવી જવાનું. આ તમામ પરિસ્થિતિમાં એ લોકોએ હસતા મોઢે જે ડેડિકેશન દેખાડ્યું એના કારણે આજે જે પણ હું લઈને જઈ રહ્યો છું એ એમને આભારી છે કે એ લોકોની મહેનતના કારણે આ શક્ય બન્યું. એ તમામ ઝોન ઓફિસ, એમના કર્મચારી, તમામ ઝોનના તમામ થાણાધિકારી, આ તમામનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. મારા ઝોન 1ના બંને ACP, ઝોન 3માં વાણી, આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે, એમનો આભાર વ્યક્ત કરું છું. ઝોન 3નો પણ ચાર્જ રાખ્યો છે, 2નો પણ રાખ્યો છે, તમામ ACP જોડે કામ કર્યું છે. અને આ જ બધા આપણા હાથ પગ હોય છે. જેમ કીધું એમ કે કામ તો એકચ્યુઅલમાં નીચેનો કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ કરતો હોય છે, આપણે ક્રેડિટ લેતા હોઈએ છીએ, પણ યુનિફોર્મ એ એક વસ્તુ છે કે જે યુનિફોર્મ જે ખાખી મેં પહેરી છે એ જ ખાખી કોન્સ્ટેબલે પણ પહેરી છે, અને એ જ કનેક્શન જે છે એ પોલીસ ડિપાર્ટમેન્ટને જોડેલું રાખે છે. તમામ લોકોને અહીંયા જે મારા પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત છે એ બધાને એક જ વિનંતી છે કે પબ્લિક એટલે એક સામાન્ય માણસ માત્ર સૌથી વધારે પીડામાં હોય ને ત્યારે 2 જ વ્યક્તિઓને યાદ કરે છે, એક ડૉક્ટર ને એક પોલીસ. એટલે કોઈ તમારી પાસે આવે છે તો સમજી લેવું કે કોઈક જગ્યાએથી કોઈક પરિસ્થિતિમાંથી ગુજરીને આવ્યો છે, એની આપણે મદદ કઈ રીતે કરી શકીએ, એની જગ્યાએ પોતાની જાતને મૂકીને એકવાર જોઈ લઈએ તો ચોક્કસથી જે છે આપણે એની પીડા સમજી શકીશું અને એક એવો પોલીસ પરિવાર આપણે ઊભો કરી શકીશું કે જેને જોઈને લોકો સુરક્ષિત મહેસૂસ કરે. નો ડાઉટ માનનીય પોલીસ કમિશનર શ્રી અને એમની ટીમ દ્વારા આજે અમદાવાદની અંદર એટલું હકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે કે લોકો અને પોલીસ વચ્ચેનો સેતુ વધુ મજબૂત બન્યો છે. આજે અમદાવાદ પોલીસનું સોશિયલ મીડિયા પણ આપ જોશો તો આપને આઈડિયા આવશે કે કેટલી રીતે પોલીસ જે છે પબ્લિકની વચ્ચે જઈને કામ કરી રહી છે. અને તો ઉપરવાળો તમારી સાથે છે, પબ્લિક તમારી સાથે છે. બિલકુલ કોઈનો ડર રાખ્યા વગર કામ કરવાનું છે. તમે તમારી ફરજના ભાગરૂપે કામ કરી રહ્યા છો. 8 કલાકનું કામ છે એ કરવાનું છે જેથી કરીને એક સેટિસ્ફેક્શન સાથે આપણે ઘરે જઈ શકીએ. TRBની ભરતી પણ હમણાં નવી ચાલુ થઈ છે. જેટલા પણ TRB જવાનો અહીંયા ઉપસ્થિત છે એ બધાને પણ ખૂબ ખૂબ આભાર કે તમે ખૂબ કપરી પરિસ્થિતિમાં ટ્રાફિક પોલીસની સાથે રહી અને ફરજ બજાવી રહ્યા છો. કદાચ હું એવું કહીશ કે પહેલું મારું પોસ્ટિંગ જામનગર હતું, બીજું ભાવનગર અને ત્રીજું અમદાવાદ શહેર.
પણ આ ટ્રાફિક પોલીસે અને ટ્રાફિક વિભાગે મને જે ઓળખાણ આપી છે, મને જે ઓપોર્ચ્યુનિટી આપી છે, એ કદાચ હું બીજે ક્યાંક પોસ્ટેડ હોત તો ના મળી શકી હોત. એટલે થેન્ક્સ ટુ અમદાવાદ ટ્રાફિક પોલીસ, અમદાવાદ ટ્રાફિક પોલીસના તમામ જવાનો, તમામ ટીઆરપી જવાનો, મારા એસીપી, પીઆઈ બધાનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એવા ઘણા બધા લોકો છે જે મેસેજ કરતા હોય છે જેમનો હું રિપ્લાય નથી કરી શકતો, નથી પહોંચી શકતો. પણ આજના તબક્કે અમદાવાદે, જેમ કે અમદાવાદની નવરાત્રિ છે, અમદાવાદના તહેવારો છે, મનાવવા નથી મળતા, બંદોબસ્તમાં જવું પડતું હોય છે. પણ એ છતાં આ શહેરની જે વાઇબ છે, આ શહેરના લોકોનો જે પ્રેમ છે, એ હંમેશા મારી સાથે રહેશે. આ માત્ર એક અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી. બની શકે ફરીથી આ જ શહેરમાં બીજા કોઈ હોદ્દા ઉપર ફરજ બજાવવાનો અવસર મળશે. ચોક્કસથી તમને બધાને યાદ કરીશ. અને આ ટ્રાફિક ભવન અને આ ટ્રાફિક પોલીસ ટ્રાફિકની જે ઓફિસીસ છે એનું રિનોવેશનની અંદર પણ ટ્રાફિકના કર્મચારીઓએ ખૂબ મહેનત કરી છે. એ બધાને અભિનંદન પાઠવું છું. આ એક અવસર મળ્યો છે બધાની સાથે રહેવાનો, બધાની સાથે મળવાનો. એટલે ફરીથી એકવાર આ તબક્કે તમામ લોકોને કહું છું કે આ માત્ર એક એવી ઘડી છે કે વિદાય થઈ રહી છે. એટલે એક વિશિષ્ટ દાયિત્વ સાથે મહીસાગર જિલ્લામાં જઈ રહ્યો છું. ભાવનગરને, અહીંયા ભાવનગરના પણ ઘણા લોકો આવ્યા છે. ભાવનગરને અમદાવાદમાં જે મેળવ્યું છે એની અંદર વધારો કરી અને મહીસાગરને આપણે આપીએ અને મહીસાગરની કૃપા પણ આપણા ઉપર રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. અને તમને બધાને ત્યાં આવવા માટે ભાવભીનું આમંત્રણ છે. આવો તો મળ્યા વગર જતા નહીં.